જેના ગળામાં ગોવિંદના ગીત છે અને જેના મુખમાં સદા સ્મિત છે, એ જ તો એક સાચો વૈષ્ણવ છે. એ જ તો એક સાચો વૈષ્ણવ કહેવાય છે. અને એક વૈષ્ણવ પ્રસન્ન આનંદમાં ક્યારે રહી શકે કે જ્યારે એ જીવ પ્રભુના ચરણોમાં શરણાગત છે. જ્યારે એ જીવ શરણાગત હોય છે ત્યારે એ જીવ વાસ્તવમાં પ્રસન્ન રહી શકે છે. કેમ કે જીવનમાં આપણે દુઃખ થાય છે ક્યારે? જીવનમાં કે જ્યારે આપણે જે વિચાર્યું હોય અને એ આપણને ન મળે તો આપણને દુઃખ થાય છે કે નહીં? હા કે ના તો પાડો. થાય છે. જ્યારે આપણે જે વિચાર્યું હોય એ ન મળે ત્યારે આપણને દુઃખ થાય છે. એટલે આપણા આચાર્યો આપણને કહે છે કે વૈષ્ણવે આ બે વસ્તુને સદા યાદ રાખવી. આનંદમાં રહેવા માટે સૌથી પહેલા હરિ ઈચ્છા અને બીજું હરિ કૃપા. શું કહ્યું? અને બીજું કૃપા. જ્યારે આપણા મનનું આપણને ગમતું મળે, જ્યારે જીવનમાં જે આપણને જોઈતું હોય એ જ આપણને જીવનમાં મળે, ત્યારે આપણે કહેવું પ્રભુની કેવી કૃપા છે, પ્રભુની કેવી કૃપા છે. તો ત્યારે જીવના મુખમાંથી નીકળવું જોઈએ હરિ કૃપા. અને જ્યારે જીવનમાં આપણે જે વિચાર્યું હોય એનાથી વિપરીત થવા લાગે, જે આપણે વિચાર્યું હોય એનાથી બધું ઊંધું થવા લાગે, ત્યારે પણ જીવ દુઃખી થતો નથી. ત્યારે એ શું કહે છે? હરિ ઈચ્છા. કેમ કે પ્રભુએ મારા માટે કંઈ ઉત્તમ જ વિચાર્યું હશે. કેમ કે પ્રભુ મારું અહિત ક્યારે પણ કરી શકતા નથી. કેમ કે તમે તમારું જીવન જો તો તમે સવારે ઉઠો છો તો ઉઠવાથી લઈને સૂતા સમય સુધી તમે સૌથી વધારે શું કરો છો? મને બતાવો. હવે તમે સૂતાથી લઈને ઉઠવા સુધી તમે સૌથી વધારે યદી કોઈ વસ્તુ કરતા હોય શું છે? તો કઈ ફરિયાદ. શું કરતા હો છો? હવે ઘણા લોકોને તો એવી આદત કે સવારે જાગે અને કે આ ચા મળી કેમ આવી, અને જ્યાં રસ્તામાં જાય રસ્તામાં કે બધા આવી રીતે જ ગાડીઓ ચલાવે છે, બધા એમ તેમ જ જાય છે, આમ ફરિયાદ કરતા જાય. તો એક વૈષ્ણવ કોણ છે કે જે પ્રભુથી ફરિયાદ કરતો નથી? વૈષ્ણવ એ નથી કે જે પ્રભુથી ફરિયાદ કરતો નથી. વૈષ્ણવ તો એ છે કે જે પ્રભુને ફરી પ્રભુને યાદ કરે છે. કેમ કે વૈષ્ણવ ફરિયાદ કરતો નથી, એ તો ફરી પ્રભુને જ યાદ કરતો હોય છે. એ જ તો એક સાચો વૈષ્ણવ છે. એ જ તો એક સાચો એક ભગવદી છે. કેમ કે એકવાર એક પ્રસંગનું પણ મને સ્મરણ થઈ રહ્યું છે. એકવાર એક રાજા હતો અને એક રાજાએ એક નાનો એક બાળક હતો એને રાખ્યો હતો. અને એ રોજે શું કરતો, એક બાજુમાં બગીચો હતો એમાંથી બધા ફળ તોડીને લઈ આવતો અને લઈ આવીને એ રાજાને આપતો. અને રાજા એટલા આનંદથી એને લેતો અને એટલો પ્રસન્ન થતો. પણ એકવાર એ જ્યારે ફળ લાવ્યો તો એવા કડવા લાવ્યો. અને ત્યારે એને કીધું કે જા આ તું બધા ખાઈ જા. અને ત્યારે પેલો બાળક તો આનંદથી બધા ફળ ખાઈ ગયો અને કહેવા લાગ્યો કેવા મીઠા ફળ છે, કેવા મીઠા ફળ છે. ત્યારે પેલા રાજાએ કીધું કે મેં પોતે ચાખ્યા છે કે આ તો કેવા કડવા હતા, અને જ્યારે હું તને કહું છું તો તું કેમ કહી રહ્યો છે કે આ મીઠા છે? તો ત્યારે પેલા બે હાથ જોડ્યા અને કહ્યું કે હે કૃપાનાથ, જે રાજાએ મને જીવનભર મને સારા ફળ ખવડાવ્યા હોય અને એમાં એક સડેલું ફળ આવી જાય અને હું યદી ફરિયાદ કરું તો મને દાસ હોવાનો અધિકાર નથી. તો એવી રીતે જીવનમાં કેટલી પણ સમસ્યાઓ આવે, આપણે એવું દ્રઢ ભાવ રાખવું કે પ્રભુ આપ મને સમસ્યા આપો, અમને સમસ્યા આપો. કેમ કે પ્રભુ આપણું અહિત ક્યારે પણ ન કરી શકે. પ્રભુ તો જે પણ કરે છે આપણા સારા માટે જ કરતા હોય છે. એ વાત અહીંયા શ્રી હરિરાય અહીંયા શ્રી ગોકુલનાથજી આપણને અહીંયા સમજાવી રહ્યા છે. અને આગળ હવે આપણે ચોથા વચનામૃતનું આગળ જઈને હવે દર્શન કરીએ. અને બધા વૈષ્ણવ પ્રેમથી ભાવથી ગાતા ગાતા શું કહી રહ્યા છે?
જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, શ્રી ગોકુલેશ, જય જય 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 શ્રી ગોકુલેશ. આ ચોથા વચનામૃતની અંદર, કેમ કે આ વસ્તુ છે ને તમારા બધાને બહુ કામની વસ્તુ છે, એટલે ધ્યાનથી સાંભળજો. અહીંયા શ્રી ગોકુલનાથજી શું આજ્ઞા કરી રહ્યા છે કે વૈષ્ણવે ક્યારે પણ ક્રોધ કરવો નહીં. એકવાર આ બોલી જાઓ તો જોરથી, એકદમ જોરથી, ક્યારે વૈષ્ણવે ક્યારે પણ ક્રોધ કરવો નહીં. કેમ કે ક્રોધ ચાંડાલનું સ્વરૂપ છે, અને જ્યારે જ્યારે આપણે ક્રોધ કરીએ છીએ તો ત્યારે આપણે સૌથી મોટી ભૂલ શું કરીએ છીએ? જ્યારે આપણે ક્રોધ કરીએ છીએ ને તો જે પ્રભુ આપણા ઘરે બિરાજે છે ને આપણે એને અપ્રગટ માની લેતા હોઈએ છીએ. કેમ કે ક્રોધ ચાંડાલનું સ્વરૂપ છે, અને ચાંડાલનું સ્વરૂપ હોય તો ત્યારે આપણી સેવા પણ છોવાઈ જાય, અને જ્યારે આપણી સેવા છોવાઈ ગઈ તો ત્યારે તમે પ્રભુને પરિશ્રમ જ આપી રહ્યા છો, પ્રભુને શ્રમ જ આપી રહ્યા છો. કેમ કે આપણે શ્રમ પ્રભુને વાસ્તવમાં આપી રહ્યા છે. કેમ કે જ્યાર સુધી આપણે પ્રભુને પ્રગટ ન માનીએ, કેમ કે યદિ કોઈ તમારા ઘરમાં આવ્યું હોય કોઈ મોટો માણસ, અને તમે જોર જોરથી ચીસો પાડી પાડીને, ઘાટો પાડી પાડીને ઝઘડતા હો, અને યદિ કોઈ મોટો માણસ યદિ તમારા ઘરમાં આવે તો તમે સૌથી પહેલાં શું કરશો? જે કરતા હો સાચું સાચું કહેજો. એકદમ શાંત થઈ જશો, ચૂપ થઈ જશો. તમે